નમસ્તે મિત્રો, ધાર્મિક જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માંડમાં દરેક ગ્રહની પોતાની એક આગવી ચાલ અને પ્રભાવ હોય છે, અને જ્યારે વાત શુક્રદેવની હોય ત્યારે મનમાં એક અલગ જ ઉત્સાહ જાગે છે। શુક્ર એટલે ભૌતિક સુખ, લક્ઝરી અને આનંદનો કારક ગ્રહ। જેમના જીવનમાં શુક્ર બળવાન હોય તેમને ગાડી, બંગલો અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ સહજતાથી પ્રાપ્ત થાય છે। અત્યારે શુક્રદેવ પોતાની જ રાશિ એટલે કે વૃષભ રાશિમાં બિરાજમાન છે, જે કુંભ રાશિના જાતકો માટે ચોથા ભાવમાં એટલે કે સુખ ભાવમાં આવે છે। પરંતુ મિત્રો, અસલી ખેલ તો હવે શરૂ થવાનો છે, કારણ કે 27 એપ્રિલથી શુક્રદેવ નક્ષત્ર પરિવર્તન કરીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ પરિવર્તન તમારા જીવનમાં કેવો મોટો ઉછાળો લાવશે અને કયા ક્ષેત્રોમાં તમને જબરદસ્ત લાભ થશે તે વિશે આપણે આજે આ વિડીયોમાં ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરીશું। જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી ભવિષ્યના આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે। ચાલો હવે વિગતે સમજીએ આ અદ્ભુત જ્યોતિષીય ઘટનાને। શુક્રદેવ જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તે સોનામાં સુગંધ ભળવા જેવી સ્થિતિ સર્જે છે। રોહિણી નક્ષત્રના સ્વામી ચંદ્રદેવ છે, જે પોતે જ મન અને શીતળતાના પ્રતીક છે, જ્યારે શુક્ર પ્રેમ અને વિલાસના કારક છે। આ બંનેનો સમન્વય થવાથી 27 એપ્રિલથી 15 મે સુધીનો સમયગાળો કુંભ રાશિના જાતકો માટે વરદાન સમાન સાબિત થશે। ચોથા ભાવમાં બેઠેલા શુક્ર હવે વધુ પાવરફુલ બનશે, કારણ કે રોહિણી નક્ષત્રમાં આવતા જ તેમની શુભતામાં અનેક ગણો વધારો થશે। આ સમય દરમિયાન તમારી આસપાસનું વાતાવરણ એકદમ સકારાત્મક બની જશે અને તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર આવશે। તમે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશો અને જે કામો લાંબા સમયથી અટવાયેલા હતા તેમાં અચાનક ગતિ જોવા મળશે। ખાસ કરીને જે લોકો કલા, લેખન કે ક્રિએટિવિટી સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય સુવર્ણ તક લઈને આવ્યો છે। કુંભ રાશિ માટે શુક્ર ભાગ્યભાવ એટલે કે 9મા ભાવના પણ સ્વામી છે। હવે જ્યારે ભાગ્યનો સ્વામી પોતે સુખના ઘરમાં મજબૂત થઈને બેઠો હોય ત્યારે ભાગ્યનો સાથ મળવો સ્વાભાવિક છે। રોહિણી નક્ષત્રમાં શુક્રના આવવાથી તમારા જીવનમાં ભૌતિક સુખ સાધનોનો જમાવડો થશે। જો તમે લાંબા સમયથી નવું ઘર ખરીદવાનું કે જૂના ઘરનું રિનોવેશન કરવાનું વિચારી રહ્યા હતા તો 27 એપ્રિલ પછીના દિવસોમાં તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે। નવા વાહનના યોગ પણ ખૂબ જ પ્રબળ બની રહ્યા છે। આ સમયગાળો માત્ર વસ્તુઓ ખરીદવા માટે જ નહીં, પણ તમારા ઘરને સજાવવા અને તેને વધુ સુંદર બનાવવા માટે પણ શ્રેષ્ઠ છે। ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કે ઘરની સજાવટ પાછળ તમે ખર્ચ કરશો, જે તમને માનસિક શાંતિ અને આનંદ આપશે। પરિવારની દ્રષ્ટિએ જોઈએ તો ચોથો ભાવ ઘર પરિવારનો પ્રતિનિધિ છે। શુક્રનું રોહિણી નક્ષત્રમાં ભ્રમણ પારિવારિક સંબંધોમાં મીઠાશ વધારશે। ઘરમાં કોઈ માંગલિક કાર્ય કે શુભ પ્રસંગોનું આયોજન થઈ શકે છે। મહેમાનોની અવરજવર વધશે અને ઘરનું વાતાવરણ ઉત્સવ જેવું લાગશે। જો તમારા પરિવારમાં કોઈ જૂના વિવાદો ચાલતા હતા તો શુક્રની આ સ્થિતિ તે વિવાદોને શાંત પાડશે અને પરસ્પર પ્રેમમાં વધારો કરશે। આ સમયગાળામાં તમે તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો, જે તમારા મનને હળવું રાખશે। ખાસ કરીને ભાઈ બહેનો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં એક નવી ઉર્જાનો સંચાર થશે અને તમે એકબીજાની વધુ નજીક આવશો। માતાના સ્વાસ્થ્યને લઈને જો તમે ચિંતિત હતા તો હવે રાહતનો શ્વાસ લેવાનો સમય આવી ગયો છે। શુક્ર ચોથા ભાવમાં બળવાન હોવાથી માતાની તબિયતમાં સુધારો થશે અને તેમની માનસિક સ્થિતિ પણ ખૂબ જ શાંત અને પ્રસન્ન રહેશે। માતાનો આશીર્વાદ તમારા ભાગ્યને ચમકાવવામાં મોટી ભૂમિકા ભજવશે। જો તેમની કોઈ જૂની બીમારીની સારવાર ચાલી રહી હોય તો તેમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળશે। આ સમયગાળામાં તમને માતા તરફથી કોઈ આર્થિક સહયોગ કે ભેટ પણ મળી શકે છે। માતાની સેવાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહેશે। હવે વાત કરીએ તમારા કરિયર અને કાર્યક્ષેત્રની। શુક્ર જે નક્ષત્રમાં જઈ રહ્યા છે તે ચંદ્રનું નક્ષત્ર છે અને કુંભ રાશિની કુંડળીમાં ચંદ્ર છઠ્ઠા ભાવના સ્વામી છે। છઠ્ઠો ભાવ નોકરી, સેવા અને સ્પર્ધાનો છે। આનો અર્થ એ થયો કે કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું હવે યોગ્ય ફળ મળવાનું શરૂ થશે। ઓફિસમાં તમારા સિનિયર અધિકારીઓ તમારી કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થશે અને તમારી પ્રશંસા કરશે। જો તમે નોકરીમાં પ્રમોશન કે ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હતા તો 27 એપ્રિલથી 15 મે વચ્ચે તમને કોઈ મોટા સમાચાર મળી શકે છે। ખાસ કરીને જે લોકો એવી જગ્યાએ ટ્રાન્સફર ઈચ્છે છે જે તેમના ઘરની નજીક હોય તેમના માટે ગ્રહદશા ખૂબ જ સાનુકૂળ છે।
તમારી વ્યાવસાયિક છબી વધુ મજબૂત બનશે અને તમારા વિરોધીઓ પણ તમારી ક્ષમતાને સ્વીકારવા મજબૂર થશે. આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો મની ફ્લો વધારનારો સાબિત થશે. જ્યોતિષમાં ચંદ્રને લિક્વિડિટી એટલે કે રોકડ નાણાંનો કારક માનવામાં આવે છે અને શુક્ર પોતે ધન અને સંપત્તિના દેવ છે. આ બંનેનો સંબંધ થવાથી તમારી આવકના સ્ત્રોત વધશે. જો તમે ભૂતકાળમાં કોઈ પ્રોપર્ટી કે જમીનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી મોટો નફો મળવાની શક્યતા છે. શેરબજાર કે અન્ય નાણાકીય રોકાણોમાં પણ સાવચેતીપૂર્વક આગળ વધવાથી ફાયદો થઈ શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય કરે છે, ખાસ કરીને લક્ઝરી આઇટમ્સ, કપડાં કે કોસ્મેટિક્સના બિઝનેસમાં છે, તેમને આ સમયગાળામાં અણધાર્યો ધનલાભ થઈ શકે છે. બચત કરવાની ક્ષમતામાં પણ વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સ્થિર બનશે. જે જાતકો વિદેશમાં વસેલા છે અને પોતાના વતન પરત ફરવા માંગે છે અથવા પરિવારને મળવા માટે આતુર છે, તેમના માટે આ શુક્રનું નક્ષત્ર પરિવર્તન માર્ગ મોકળો કરશે. કોઈને કોઈ કારણસર વિદેશ પ્રવાસમાં કે વતનની મુલાકાતમાં જે અડચણો આવતી હતી તે હવે દૂર થશે. પરિવાર સાથે મુલાકાત થવાથી તમારો માનસિક તણાવ ઓછો થશે અને તમે નવી ઉર્જા સાથે ફરીથી કામ પર લાગી શકશો. વિદેશી સ્ત્રોતોથી ધન મેળવવા માંગતા લોકો માટે પણ આ સમય શ્રેષ્ઠ છે. જો તમારી કોઈ ફાઇલ કે વિઝાને લગતા કામ અટકેલા હોય તો આ સમયગાળામાં તેને ફરીથી આગળ વધારવા જોઈએ. સફળતા મળવાની પૂરી શક્યતા છે. પ્રેમ અને લગ્ન જીવન માટે શુક્રનું આ ગોચર અત્યંત રોમેન્ટિક અને સુખદ રહેવાનું છે. રોહિણી નક્ષત્ર સુંદરતા અને પ્રેમનું પ્રતીક છે, તેથી તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં નિકટતા આવશે. જે લોકો અપરિણિત છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે, તેમને 27 એપ્રિલ પછી કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે. તમારી વાણી અને વર્તનમાં સૌમ્યતા આવશે, જે બીજાને તમારી તરફ આકર્ષિત કરશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજો દૂર થશે અને તમે તમારા પાર્ટનર સાથે યાદગાર પળો વિતાવશો. તમે એકબીજાના વિચારોને વધુ સારી રીતે સમજી શકશો અને ભવિષ્યના આયોજનોમાં એકબીજાનો સાથ આપશો. સ્વાસ્થ્યની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આ સમયગાળામાં માનસિક શાંતિનો અનુભવ થશે. શુક્ર અને ચંદ્રનો પ્રભાવ તમને તણાવમુક્ત રાખશે. જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા કે માનસિક બેચેની રહેતી હોય તો હવે તેમાં સુધારો જોવા મળશે. જો કે સુખ સુવિધાઓ વધવાની સાથે ખાવા પીવામાં બેદરકારી ન રાખવી, કારણ કે શુક્ર સ્વાદિષ્ટ ભોજનનો શોખીન બનાવે છે, જે ક્યારેક પાચનતંત્રને અસર કરી શકે છે. દરરોજ થોડી કસરત અને યોગ કરવાથી તમે આ શુભ સમયનો વધુ સારી રીતે આનંદ માણી શકશો. એકંદરે શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ અને ઉર્જાવાન અનુભવશો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ પ્રોત્સાહક છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે મહેનત કરી રહ્યા છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારી એકાગ્રતા વધશે અને મુશ્કેલ વિષયોને સમજવામાં સરળતા રહેશે. જો તમે કોઈ નવી સ્કિલ શીખવા માંગતા હોવ, જેમ કે ડિઝાઇનિંગ, મ્યુઝિક કે આર્ટ, તો આ સમયગાળો તે શરૂ કરવા માટે શ્રેષ્ઠ છે. તમારી મહેનત અને ગ્રહોનો સાથ તમને સફળતાના શિખરે લઈ જશે. મિત્રો, જ્યોતિષમાં ગ્રહોની ચાલ આપણને દિશા બતાવે છે, પરંતુ સફળતા હંમેશા આપણા કર્મો અને પ્રયત્નોથી જ મળે છે. ઘણા લોકો એવું વિચારે છે કે જો ગ્રહો સારા છે તો કંઈ પણ કર્યા વગર બધું મળી જશે, પરંતુ એવું નથી. ગ્રહો તમને તક આપે છે, રસ્તો સાફ કરી આપે છે, પણ તે રસ્તા પર ચાલવાનું કામ તો તમારે જ કરવાનું છે. તેથી 27 એપ્રિલથી 15 મે સુધીના આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે તમારા પ્રયત્નોમાં કોઈ કમી ન રાખો. તમે જેટલી પ્રામાણિકતાથી મહેનત કરશો, શુક્રદેવ એટલું જ શ્રેષ્ઠ પરિણામ તમને આપશે. આ સમય તમારા સપનાઓને હકીકતમાં બદલવાનો છે, તેથી આળસ છોડો અને લક્ષ્ય તરફ આગળ વધો. આ સમયગાળામાં મુસાફરીના પણ સુંદર યોગ બની રહ્યા છે. તમે તમારા પરિવાર સાથે કોઈ પર્વતીય વિસ્તાર કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી જગ્યાએ ફરવા જવાનું આયોજન કરી શકો છો. આ ટ્રીપ માત્ર મોજ મસ્તી માટે નહીં હોય, પણ તે તમને માનસિક રીતે રિચાર્જ કરશે. કુદરતના સાનિધ્યમાં સમય વિતાવવાથી શુક્રની ઉર્જા તમારામાં વધુ પ્રબળ બનશે. આ યાત્રાઓ ટૂંકી હોવા છતાં તમારા મન પર ઊંડી અને સકારાત્મક અસર છોડશે. પરિવારના સભ્યો સાથેની આ સફર તમારા સંબંધોમાં નવો પ્રાણ ફૂંકશે. છેલ્લે એટલું જ કહીશ કે કુંભ રાશિના જાતકો માટે આ 20 દિવસનો સમયગાળો જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવનારો છે. શુક્રનું રોહિણી નક્ષત્રમાં આવવું એ તમારી સુખ સુવિધાઓ અને સમૃદ્ધિના દ્વાર ખોલવા જેવું છે. ભાગ્ય અને સુખનો આ અદ્ભુત સંગમ તમારા જીવનમાં ખુશીઓના રંગો ભરી દેશે.
શુક્રદેવની કૃપા મેળવવા માટે તમે શુક્રવારે થોડું દાન કરી શકો છો અથવા સફેદ વસ્ત્રો ધારણ કરી શકો છો, જે તમારી ગ્રહ દશાને વધુ મજબૂત બનાવશે. તો મિત્રો, આ હતી કુંભ રાશિ માટે શુક્રના નક્ષત્ર પરિવર્તનની સંપૂર્ણ માહિતી. આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ ગ્રહ દશાનો લાભ લઈ શકે. તમારે આ સમયગાળામાં કયા પ્રકારના ફેરફારોની અપેક્ષા છે અથવા તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી શુક્રદેવની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના.